નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જ્યારે પણ કોઈ જૂનું પુસ્તક વાંચીએ છીએ, જેમ કે માની લો કે મહાભારત, ત્યારે એક સવાલ હંમેશા મનમાં આવે નહીં કયો સવાલ? કે આનો સાચો અર્થ શું છે? જે લેખકે લખ્યું હતું બસ એ જ, કે પછી બીજો કોઈ અર્થ પણ હોઈ શકે? બરાબર. અને આપણે મોટાભાગે એવું માની લઈએ છીએ કે દરેક કૃતિનો બસ એક જ પેલો સાચો અર્થ હોય છે. હા, પણ શું એ વાત સાચી છે? આ જ પ્રશ્ન સદીઓથી ફિલોસોફરોને મૂંઝવતો આવ્યો છે. અને 20મી સદીમાં એક જર્મન વિચારકે આખી વાતને આમ કહીએ તો ઊંધી પાડી દીધી. કોણ હતા એ? એમનું નામ હતું હન્સ જ્યોર્જ ગડામર. ગડામર. ઓહ, એમને તો શતાયુ સાક્ષી પણ કહેવાય છે, ખરું ને? હા, બિલકુલ. કારણ કે તેઓ 102 વર્ષ જીવ્યા. જન્મ 1900માં અને મૃત્યુ 2002માં. આખી 20મી સદી એમણે પોતાની નજરે જોઈ. 2 વિશ્વયુદ્ધ, હિટલરનો ઉદય, પછી જર્મનીના ભાગલા અને પાછું એનું પુનઃ એકીકરણ. બધું જ. તો જે વિચારકે આટલો લાંબો અને તોફાની સમય જોયો હોય, એમના વિચારો પણ કેટલા ઊંડા હશે. ચોક્કસ. આજે આપણી પાસે એમના જીવન અને વિચારો પરની કેટલીક નોંધો છે. તો ચાલો આજે એ સમજવાની કોશિશ કરીએ કે આ સમજવાનો અસલી અર્થ શું છે. બિલકુલ. અને ગાડામરને સમજવા માટે આપણે એ સમયના યુરોપમાં જવું પડશે. ત્યાં મતલબ એક મોટો બૌદ્ધિક સંઘર્ષ ચાલી રહ્યો હતો. કેવો સંઘર્ષ? આ સંઘર્ષ હતો વિજ્ઞાન વિરુદ્ધ કલાનો. ઓકે, અહીંથી વાત રસપ્રદ બને છે. એટલે કે એક તરફ હતી સાયન્સની દુનિયા, હા, અને બીજી તરફ હતી સાહિત્ય અને કળાની દુનિયા. એકદમ. 19મી સદીમાં વિજ્ઞાનનો જબરદસ્ત પ્રભાવ હતો. એવી એક માન્યતા હતી કે સત્ય એ જ છે જેને તમે પ્રયોગશાળામાં સાબિત કરી શકો. જેને માપી શકાય, જેની કોઈ ચોક્કસ પદ્ધતિ હોય, પેલી મેથડ. બરાબર. વિજ્ઞાન પાસે આ મેથડ હતી. અને વિચારા સાહિત્ય, ઇતિહાસ અને કળા જેવા વિષયો, એમની પાસે આવી કોઈ મેથડ નહોતી. બિલકુલ. તમે કોઈ કવિતાને ટેસ્ટ ટ્યુબમાં નાખીને ચકાસી ન શકો. તો શું એનો અર્થ એ કે કવિતામાં સત્ય હોતું જ નથી? શું એ માત્ર કલ્પના છે? બરાબર. એ જ પ્રશ્ન. મને લાગે છે કે આ જ વાત ગાડામરને ખૂંચી હશે. તેમણે આ જ પડકાર ઝીલ્યો. તેમણે પૂછ્યું, જ્યારે આપણે લિયોનાર્ડો દ વિન્ચીની મોનાલિસા જોઈએ છીએ કે કોઈ મહાન કવિતા વાંચીએ છીએ, ત્યારે આપણને જે અનુભૂતિ થાય છે, જે સમજણ મળે છે, શું તે જૂઠું છે? શું એ સત્ય નથી? હા. અને અહીંથી જ તેમના સૌથી પ્રખ્યાત પુસ્તકનો જન્મ થયો, જેનું શીર્ષક જ આ સંઘર્ષને બતાવે છે, ટ્રુથ એન્ડ મેથડ. વાહ! સત્ય અને પદ્ધતિ. એટલે ગાડામર એવું કહેવા માંગતા હતા કે સત્ય શોધવા માટે માત્ર વિજ્ઞાનની પદ્ધતિ જ એકમાત્ર રસ્તો નથી. બરાબર. કે મેથડની બહાર પણ સત્ય હોઈ શકે છે. અચ્છા. તેમણે કહ્યું કે કલા, સાહિત્ય અને ઇતિહાસનું પોતાનું એક અલગ પ્રકારનું સત્ય છે, જે વૈજ્ઞાનિક માપદંડોથી પર છે. પણ આ વિચાર સુધી પહોંચતા પહેલા તેમણે અર્થઘટનની જૂની પરંપરાઓનો પણ સામનો કરવો પડ્યો. એ કઈ પરંપરાઓ હતી? એ સમયે મુખ્યત્વે 2 વિચાર પ્રચલિત હતા. એક ફિલોસોફર હતા ફ્રેડરિક શ્લાયરમાકર. હા. તેઓ કહેતા કે કોઈ પણ લખાણને સમજવું હોય તો તમારે લેખકના મનમાં ઘૂસી જવું પડે. જે સમયે લેખક લખી રહ્યો હતો તે શું વિચારતો હતો તે જાણવું પડે. પણ એ કેવી રીતે શક્ય બને? કોઈ 100-200 વર્ષ પહેલાના લેખકના મનમાં શું ચાલતું હતું એ આપણે આજે કેવી રીતે જાણી શકીએ? ખરું ને? આ તો ટાઈમ ટ્રાવેલ જેવી વાત થઈ. બિલકુલ. અને આનો બીજો રસ્તો ઇતિહાસકારોએ કાઢ્યો, જેમ કે વિલ્હેમ ડિલ્થી. તેમણે કહ્યું કે આપણે આપણા વર્તમાનને, આપણી આસપાસની દુનિયાને ભૂલી જવાનું. હા, ભૂલી જઈને ભૂતકાળના સમયમાં જીવવાનું શરૂ કરી દેવું પડે. જાણે કે આપણે એ જ સમયના નાગરિક હોઈએ. અરે, આ તો એનાથી પણ અઘરું છે. એટલે કે શેક્સપિયરને સમજવા માટે મારે એ ભૂલી જવું પડે કે આજે મોબાઈલ અને ઇન્ટરનેટ છે. બરાબર. અને 16મી સદીના લંડનમાં રહેતા માણસની જેમ વિચારવું પડે. આ તો અશક્ય છે. અને ગાડામરે આ જ કહ્યું. તેમણે આ બંને વિચારોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું, આપણે ન તો લેખકના મનમાં ઘૂસી શકીએ, ન તો ટાઈમ મશીનમાં બેસી શકીએ, ન તો ટાઈમ મશીનમાં બેસીને ભૂતકાળમાં જઈ શકીએ. આપણે જ્યાં છીએ અહીં અને અત્યારે આપણા વર્તમાનમાં રહીને જ ભૂતકાળને સમજવાનો છે. વાહ! આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. આ વિચાર પાછળ કોઈનો પ્રભાવ હતો? હા. સૌથી મોટો પ્રભાવ તેમના ગુરુ
માર્ટિન હાઇડેગરનો હતો. ઓકે. હાઇડેગરે કહ્યું હતું કે સમજવું એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ એ કોઈ કામ નથી જે આપણે કરીએ છીએ. તો પછી એ શું છે? સમજવું એ તો આપણા હોવાનો, આપણા અસ્તિત્વનો એટલે કે બીંગનો જ એક ભાગ છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ તેમ આપણે સમજીએ છીએ. એના વગર આપણું અસ્તિત્વ જ નથી. ઓહો, આ તો બહુ ગહન વાત છે. તો ગાડામરે આ વિચારને કેવી રીતે આગળ વધાર્યો? ગાડામરે હાઇડેગરના આ વિચારને ભાષા સાથે જોડી દીધો. તેમણે એક બહુ પ્રખ્યાત વાક્ય કહ્યું, જે અસ્તિત્વને સમજી શકાય છે તે ભાષા છે. બીઇંગ ધેટ કેન બી અન્ડરસ્ટુડ ઇઝ લેંગ્વેજ. હા, આનો અર્થ એ છે કે આપણી બધી સમજ ભાષાના દાયરામાં જ શક્ય છે. આપણે ભાષા વગર વિચારી પણ શકતા નથી. એટલે ભાષા આપણું ઘર છે. બરાબર, જેની દિવાલોની બહાર આપણે જઈ શકતા નથી. તો આ પૃષ્ઠભૂમિ પરથી હવે ગાડામરના મુખ્ય વિચારોને સમજી શકાય. ચાલો હવે એ જોઈએ કે ટ્રુથ એન્ડ મેથડમાં એવી કઈ વાતો છે જે આજે પણ આપણને આટલી પ્રભાવિત કરે છે. ચોક્કસ, તેમાં 3 મુખ્ય સિદ્ધાંતો છે. અને પહેલો જ સિદ્ધાંત સૌથી વધુ ચોંકાવનારો છે. કયો છે એ? તે છે પૂર્વગ્રહનું પુનઃસ્થાપન. એક મિનિટ, શું કહ્યું? પૂર્વગ્રહ? આપણે તો હંમેશા એવું સાંભળ્યું છે કે પૂર્વગ્રહ એટલે કે પ્રેજુડિસ તો ખરાબ વસ્તુ છે. હા, સાચું કહું તો આ સાંભળીને મને શાળાના દિવસો યાદ આવી ગયા. શિક્ષકો હંમેશા કહેતા કે કોઈ પણ પૂર્વગ્રહ વગર ખુલ્લા મને વિચારો. ખરું. અને અહીં ગાડામર કહી રહ્યા છે કે પૂર્વગ્રહ જરૂરી છે. આ પચાવવું થોડું અઘરું છે. હા, અને એટલે જ આ વિચાર ક્રાંતિકારી છે. ગાડામર સમજાવે છે કે આપણે પ્રેજુડિસ શબ્દનો અર્થ ખોટો સમજ્યા છીએ. કેવી રીતે? તેનો મૂળ લેટિન અર્થ છે પ્રીજજમેન્ટ, એટલે કે પૂર્વનિર્ણય. કોઈ વસ્તુને પૂરી રીતે જાણ્યા પહેલા આપણી પાસે તેના વિશે જે પ્રાથમિક સમજ હોય છે તે. હા. ગાડામરનો દાવો છે કે કોઈ પણ માણસ ક્યારે કોરો કાગળ નથી હોતો. એ વાત તો સાચી છે. આપણે એક ચોક્કસ સમાજ, સંસ્કૃતિ, ભાષા અને ઇતિહાસમાં જન્મીએ છીએ. આ બધું આપણા વિચારોને ઘડે છે. બરાબર. એટલે જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચવા બેસીએ ત્યારે આપણું મન ખાલી સ્લેટ જેવું તો નથી જ હોતું. બિલકુલ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ભારતમાં રામાયણ વાંચીએ છીએ ત્યારે આપણે શૂન્યથી શરૂ નથી કરતા. ના, આપણને પહેલેથી જ ખબર હોય છે કે રામ કોણ છે, સીતા કોણ છે, રાવણ કોણ છે. હા, આપણી સંસ્કૃતિએ આપણને આ પૂર્વ સમજ એટલે કે પ્રી અન્ડરસ્ટેન્ડિંગ આપી છે. તો ગાડામર એમ કહે છે કે આ પૂર્વ સમજ કે પૂર્વગ્રહો આપણને સમજવામાં અવરોધ નથી બનતા, પણ મદદ કરે છે. હા, તેવું કહે છે કે આ પૂર્વગ્રહો જ સમજણ માટેની બારી છે. તેના વગર તો સમજવાની શરૂઆત જ ન થઈ શકે. એટલે કે એ એક પ્રારંભિક બિંદુ છે. બરાબર. જેમ કોઈ મકાન બનાવવા માટે પાયાની જરૂર પડે તેમ કોઈ પણ નવી સમજણ માટે પૂર્વ સમજણનો પાયો જરૂરી છે. એટલે જ ગાડામરે કહ્યું, ઓલ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્વોલ્વ્સ પ્રેજુડિસ. દરેક સમજમાં પૂર્વગ્રહ ભળેલો જ હોય છે. તટસ્થતા એ એક ભ્રમ છે. વાહ, આણે તો આખી વિચારવાની રીત જ બદલી નાખીએ. તો પૂર્વગ્રહોથી શરૂઆત કર્યા પછી આગળ શું થાય છે? એના પછી આવે છે ગાડામરનો સૌથી સુંદર અને કાવ્યાત્મક વિચાર, ક્ષિતિજ મિલન. ક્ષિતિજ મિલન. વાહ, આ શબ્દ જ કેટલો સુંદર છે. છે ને? ક્ષિતિજ એટલે એ સીમા જ્યાં ધરતી અને આકાશ મળતા દેખાય, જ્યાં સુધી આપણી નજર પહોંચે. તો ફિલોસોફીમાં આનું શું અર્થ થાય? અહીં ગાડામર 2 પ્રકારની ક્ષિતિજની વાત કરે છે. એક છે ભૂતકાળની ક્ષિતિજ, એટલે કે જે પુસ્તક કે કલાકૃતિ આપણે જોઈ રહ્યા છીએ તેની દુનિયા, તેનો સમય. જેમ કે 150 વર્ષ પહેલા લખાયેલી કોઈ નવલકથાની દુનિયા. બરાબર. અને બીજી છે વર્તમાનની ક્ષિતિજ, એટલે કે આપણી દુનિયા, આપણો આજનો સમય, આપણા આજના વિચારો અને અનુભવો. અને જૂના વિચારકો તો કહેતા હતા કે આપણે આપણી આજની દુનિયાને ભૂલીને ભૂતકાળમાં ખોવાઈ જવું પડે, પણ ગાડામરે તો એ વાત નકારી હતી. હા. તો પછી આ 2 અલગ અલગ ક્ષિતિજોનું શું થાય છે? અહીં જ ગાડામરનો જાદુ છે. તેઓ કહે છે કે આપણે આપણી ક્ષિતિજને છોડવાની નથી, પણ તેને વિસ્તારવાની છે. નિસ્તારવાની છે. હા. એટલી મોટી કરવાની છે કે તે ભૂતકાળના પુસ્તકની ક્ષિતિજને મળી શકે,
તેની સાથે સંવાદ કરી શકે. એટલે કે બે ક્ષિતિજોનું મિલન થાય. બરાબર. અને આ પ્રક્રિયાને જ તેઓ ક્ષિતિજ મિલન એટલે કે ફ્યુઝન ઓફ હોરાઇઝન્સ કહે છે. જ્યારે વાચકની દુનિયા અને પુસ્તકની દુનિયા એકબીજા સાથે મળે છે ત્યારે એક તદ્દન નવી જ સમજણ જન્મે છે. ઓકે. આ સમજણ ન તો માત્ર પુસ્તકની હોય છે ન તો માત્ર વાચકની. તે બંનેના મિલનથી બનેલી એક ત્રીજી નવી જ વસ્તુ હોય છે. આનું કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. ગાંધીજીનું પુસ્તક હિન્દ સ્વરાજ લો. હા. જ્યારે તે 1909માં લખાયું ત્યારે તેની ક્ષિતિજ હતી બ્રિટિશ શાસન, સ્વદેશી આંદોલન અને પશ્ચિમી સભ્યતાનો વિરોધ. બરાબર. આજે 100 વર્ષ પછી જ્યારે આપણે તેને વાંચીએ છીએ ત્યારે આપણી ક્ષિતિજમાં ગ્લોબલાઇઝેશન છે, પર્યાવરણની સમસ્યાઓ છે, ટેકનોલોજીના પ્રશ્નો છે. હા, આપણી દુનિયા અલગ છે. તો જ્યારે આપણી આજની ક્ષિતિજ હિન્દ સ્વરાજની ભૂતકાળની ક્ષિતિજ સાથે મળે છે ત્યારે આપણને તેમાં આજના પ્રશ્નોના જવાબો પણ દેખાવા લાગે છે. તેનો અર્થ વધુ ઊંડો અને વ્યાપક બને છે. અદ્ભુત. એનો અર્થ એ થયો કે દરેક વાંચન એક નવું સર્જન છે. દરેક પેઢી જૂના ગ્રંથોમાંથી નવો અર્થ તારવે છે. બિલકુલ. આ ક્ષિતિજ મિલનની વાત તો સમજાઈ, પણ મને એ ગૂંચવણ થાય છે કે આ પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય અને પૂરી ક્યારે થાય? શું એ સીધી લીટીમાં ચાલે છે? ખૂબ સારો પ્રશ્ન. અને આનો જવાબ ગાડામરના ત્રીજા સિદ્ધાંતમાં છે. કયો છે એ? જેનું નામ છે હર્મેન્યુટિક સર્કલ એટલે કે અર્થઘટનનું ચક્ર. આ સિદ્ધાંત કહે છે કે સમજવાની પ્રક્રિયા સીધી લીટીમાં નહીં પણ ગોળ ગોળ ફરે છે. ગોળ ગોળ? એ કેવી રીતે? નિયમ સરળ છે. કોઈ પણ ભાગ એટલે કે પાર્ટ ને સમજવા માટે તમારે સમગ્ર એટલે કે હોલને સમજવું પડે. અને સમગ્રને સમજવા માટે તમારે તેના ભાગને સમજવો પડે. આ તો થોડું ગૂંચવણભર્યું લાગે છે. જાણે કે પેલો સવાલ છે, ઈંડા પહેલા કે મરઘી પહેલા? ચાલો એક સરળ ઉદાહરણ લઈએ. એક વાક્ય છે જે સમગ્ર છે. ઓકે. તેનો અર્થ સમજવા માટે તમને તેમાં રહેલા શબ્દો જે ભાગ છે તેનો અર્થ ખબર હોવો જોઈએ. બરાબર. પણ કોઈ એક શબ્દનો સાચો અર્થ તો ત્યારે જ સમજાય જ્યારે તમને આખા વાક્યનો સંદર્ભ ખબર હોય. હા. જેમ કે કાપવું શબ્દ. શાક કાપવું, વાળ કાપવા અને વાત કાપવી. આ ત્રણેયમાં કાપવું જે ભાગ છે એનો અર્થ આખા વાક્ય એટલે કે સમગ્રના સંદર્ભથી જ નક્કી થાય છે. હા, હવે સમજાયું. ભાગ અને સમગ્ર એકબીજા પર આધાર રાખે છે. તો ગાડામાર આ ચક્રને પુસ્તક વાંચવા સાથે કેવી રીતે જોડે છે? તેઓ કહે છે કે જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી પાસે પૂર્વગ્રહના આધારે એક પ્રાથમિક સમજ હોય છે કે આ પુસ્તક શેના વિશે હશે. આ આપણી સમગ્રી વિશેની પહેલી ધારણા થઈ. બરાબર. પછી આપણે એક પછી એક પ્રકરણો એટલે કે ભાગ વાંચતા જઈએ છીએ. દરેક પ્રકરણ આપણી સમગ્ર પુસ્તક વિશેની સમજને સુધારે છે. અને જેમ જેમ સમગ્ર પુસ્તકની સમજ પાકી થતી જાય છે તેમ તેમ આપણને પહેલા વાંચેલા પ્રકરણોનો પણ નવો અર્થ સમજાવવા લાગે છે. એટલે કે આપણે ભાગથી સમગ્ર અને સમગ્રથી ભાગ તરફ સતત ફરતા રહીએ છીએ. હા. અને આ પ્રક્રિયા ક્યારેય પૂરી નથી થતી. દરેક નવું વાંચન આપણી સમજને વધુ ઊંડી અને સમૃદ્ધ બનાવે છે. વાહ. પહેલા પૂર્વગ્રહ, પછી ક્ષિતિજ મિલન અને છેલ્લે આ સતત ફરતું ચક્ર. આ ત્રણે મળીને સમજવાની પ્રક્રિયાને એક જીવંત સંવાદ બનાવી દે છે. બરાબર. આ કોઈ ફેક્ટરીના ઉત્પાદન કરવા જેવી યાંત્રિક ક્રિયા નથી, પરંતુ એક સર્જનાત્મક પ્રવૃત્તિ છે, એક રમત છે. તો આખી ચર્ચા પછી એવું લાગે છે કે ગાડામરે ખરેખર 3 મોટી દિવાલો તોડી. કઈ 3? પહેલી તો એ કે સત્ય ફક્ત વિજ્ઞાનની લેબમાં જ મળે છે. હા. તેમણે સાહિત્ય અને કલાને તેમનું ગૌરવ પાછું અપાવ્યું. તેમણે સાબિત કર્યું કે અનુભૂતિનું પણ એક સત્ય હોય છે. બીજી દિવાલ તેમણે તોડી પરંપરા અને પૂર્વગ્રહ વિશેની. આપણે જેને દુશ્મન માનતા હતા તેમણે એને આપણા મિત્ર અને જરૂરી સાધનો બનાવ્યા. બરાબર. અને એ શીખવ્યું કે આપણે આપણી પરંપરાથી ભાગીને નહીં પણ તેની સાથે સંવાદ કરીને જ આગળ વધી શકીએ છીએ. અને ત્રીજી અને સૌથી મોટી વાત, તેમણે વાચક અને પુસ્તક વચ્ચેનો સંબંધ જ બદલી નાખ્યો. પહેલા એવું હતું કે પુસ્તક બોલે અને આપણે ચૂપચાપ સાંભળવાનું. જ્યારે ગાડામરે કહ્યું કે ના, આ એક સંવાદ છે, એક રમત છે, જેમાં વાચક અને પુસ્તક બંને સક્રિય ભાગીદાર છે. અને બંને સાથે મળીને અર્થનું નિર્માણ કરે છે. બરાબર.
ગાડામરના વિચારો ખરેખર આપણને યાદ અપાવે છે કે સમજવું એ કોઈ મરદાનું પોસ્ટમોર્ટમ કરવા જેવું નથી, પણ જીવંત વ્યક્તિ સાથે વાત કરવા જેવું છે. એ એક સતત ચાલતો સંવાદ છે, ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો, ટેક્સ્ટ અને વાચક વચ્ચેનો. અને આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે. કયો? જો દરેક સમજણ ભૂતકાળ અને વર્તમાનનું મિલન હોય અને દરેક વાંચન એક નવું સર્જન હોય, તો પછી ગીતા, બંધારણ કે શેક્સપિયરનો કોઈ એક સાચો કે અંતિમ અર્થ જેવી કોઈ વસ્તુ છે ખરી, કે પછી બધું જ અર્થઘટન છે? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.